શ્રી મહાકાલ યુવક મંડળ છેલ્લા 11 વર્ષથી ગણપતિ બાપાની માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે. એરપોર્ટના મહારાજાના દર્શન કરવા ગુજરાતના મુખ્યમંત્રી પણ દર્શન કરવા માટે પધારતા હોય છે. આ ગણેશજીને માનતા ગણેશ પણ કહેવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શ્રીજીની આરતીનો લાવો લીધો હતો. શ્રી મહાકાલ યુવક મંડળના પ્રમુખ વિરલ પટેલ, આયુષ પટેલ દ્વારા શાલ ઓઢાડીને હેમાંગ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બ્રિજેશ પટેલ, તપન શાહ દ્વારા બુકે આપવામાં આવ્યો હતો. મહાકાલ યુવક મંડળના શ્રીજીની આરતી ઉતારવા માટે મોટી સંખ્યામાં મહાકાલના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં આરતીનો લાવો લીધો હતો. ओम गणानान्वा गणपतिषु हवाम त्वां बृहस्पति त्वां महोपति सोमो राजा विद्वान् तस्मादमुच्यत गन्धं समर्पयामि। શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાતિ ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર, ખૂબ સુદૃઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લાવો મળ્યો એ બદલ જે એરપોર્ટ રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું. અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ. આવું એક ઉદાહરણ રૂપ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ, જેમાં પ્રભુ શ્રી રામ હોય, સુગ્રીવ, બાલી અને મધ્યાને આપણા ગણેશજીની સ્થાપના કરેલી હોય. એટલે આપ સૌને પણ આ દર્શન કરવા માટે આમંત્રિત કરું છું.